નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરામાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તારીખ 5 સપ્ટેમ્બર 2025 શુક્રવારના રોજ જામનગર ખાતે આપણા સમાજની વાડીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જામનગર મહાજન પ્રમુખ શ્રી વિરલભાઈ ધ્રુવે વાડીની વિસ્તૃત માહિતી આપી હતી. જામનગરમાં આપણા સમાજના 250 ઘર છે. વર્ષમાં 4 કાર્યક્રમ થાય છે. સામુદ્રી માતાજીના પાટોત્સવ અને કેળવણી સમારોહ તેમજ સ્નેહ મિલન અને નવરાત્રી મહોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવે છે. નવરાત્રી મહોત્સવમાં 3 વખત જ્ઞાતિ ભોજન પ્રસાદ રાખે છે. તેમજ કેળવણી સમારોહમાં સ્નેહ મિલન સમારોહ અને પાટોત્સવ આમ 4 વર્ષમાં 4 વખત જ્ઞાતિ ભોજન રાખવામાં આવે છે. અને નવ આર્થિક રીતે પછાત વર્ગના ઘરોને છેલ્લા 13 વર્ષથી દર મહિને અંદાજે ₹1500ની કરિયાણાની કીટ વિતરણ કરવામાં આવે છે. દિવાળી નિમિત્તે મીઠાઈ તેમજ 1000 રૂપિયા રોકડા અને ફટાકડા પણ આપવામાં આવે છે. આ દરેક કાર્ય મહાજન પ્રમુખ શ્રી વિરલભાઈ અને તેમની ટીમ, મહિલા મંડળ તેમજ યુવક મંડળનો ખૂબ સાથ સહકાર મળતો હોય છે. અહેવાલ શ્રી કિશોરભાઈ શ્રીમાંકર. જય શ્રી કૃષ્ણ સર્વ જ્ઞાતિજનોને. હું જામનગર શ્રી દશાશ્વરી વણિક જ્ઞાતિ સમાજના ટ્રસ્ટી પ્રમુખ તરીકે મારું નામ વિરલભાઈ ધ્રુવ. હાલ અમે 12 વર્ષથી જ્ઞાતિ વહીવટ તેમજ સમાજના વિકાસલક્ષી કાર્યો જેવા કે સમાજના નબળા ઘરને છેલ્લા 12 વર્ષથી 8 કુટુંબોને દર મહિને પોતાની રીતે જે પસંદ હોય તેવું રાશન, નાનું કુટુંબ હોય તો 1000 રૂપિયા અને મોટું કુટુંબ હોય તો 1500 રૂપિયાનું અમે સહાય કરીએ છીએ. અને એક સ્થળ નક્કી કરેલું છે, જે કરિયાણાનું દુકાન છે, ત્યાં જઈને પોતાની રીતે ઘરમાં જે વસ્તુ જરૂરી હોય તે લઈ આવે છે. અને આ સુયજ્ઞ છેલ્લા 12 વર્ષથી ચાલુ છે. હાલ આપણી આ વાડી જે સુરજબાગ તરીકે ઓળખાય છે અને ટોટલ જગ્યા 65,000 છે. એમાંથી વાડીમાં ઉપયોગ આવતી જગ્યા 35,000 ફૂટ જેવી છે. હાલ એનું બ્લોકનું કાર્ય પૂર્ણ થયેલ છે અને હવે નવા 10 એર કન્ડિશન રૂમ તેમજ એર કન્ડિશન હોલ અને લિફ્ટનું એક આયોજન કરેલ છે, કે જેનો પ્રોજેક્ટ અને એનો ડ્રાફ્ટ અત્યારે આવી ગયો છે અને એનું સ્કેચ છે એ અમે ભવિષ્યમાં મૂકશું. તો નવું આયોજન છે તે એક ગૌરવ લઈ શકાય તેવું એક વાડી ભવિષ્યમાં અહીં બનવા જઈ રહી છે. તો સમસ્ત જ્ઞાતિજનોને આ જ્ઞાતિ યજ્ઞમાં પોતાનું યોગ્ય સેવા આપી શકે, તો એ માટે હું કિશોરભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક તો આ મારો વિડીયો લઈ રહ્યા છે, તો ખૂબ ખૂબ આભાર અને સર્વ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ.